मतदार सूची सुधारना मुहिम के तहत वडोदरा शहर में इस वक्त जो कामगिरी चल रही है, इस बारे में ज्यादा जानकारी जिला चुनाव अधिकारी डॉक्टर अनिल धामेलिया की ओर से पत्रकार परिषद के तहत दी गई है। वडोदरा की नई कलेक्टर कचहरी पर जिला चुनाव अधिकारी डॉक्टर अनिल धामेलिया की ओर से आज एक पत्रकार परिषद आयोजित करवाई गई थी। दरअसल इस वक्त SIR के तहत मतदार सूची सुधारना मुहिम चल रही है। गुजरात समेत देश के 12 राज्यों में इस मुहिम को चलाया जा रहा है। तब इस मुहिम के तहत बूथ लेवल अफसर्स यानी कि BLO घर घर जाकर फॉर्म वितरित कर रहे हैं और मतदार सूची को अपडेट करने के लिए जरूरी जानकारियां इकट्ठा कर रहे हैं। BLO के जरिए घर घर मुलाकात, फॉर्म भरने की प्रक्रिया, फॉर्म की जांच, ड्राफ्ट लिस्ट का प्रकाशन, साथ ही जांच प्रक्रिया का अंतिम चरण और मतदार यादी का प्रकाशन, ये सब कुछ 7 फरवरी 2026 को किया जाएगा। तब आने वाली 20 से 24 नवंबर के दौरान सोसाइटी और बूथ पर मैपिंग और मैचिंग की प्रक्रिया होगी। तब इस बारे में ज्यादा जानकारी जिला चुनाव अधिकारी डॉक्टर अनिल धामेलिया की ओर से आज की इस पत्रकार परिषद के तहत दी गई है। આપ સૌ વિદિત છો કે આપણે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી 28મી ઓક્ટોબરથી સમગ્ર દેશમાં થઈ છે. સમગ્ર દેશમાંથી જે 10 રાજ્યોમાં આ કામગીરી ચાલુ થઈ છે એ પૈકીનું ગુજરાત રાજ્યમાં પણ આપણે 28મી ઓક્ટોબરથી કામગીરી ચાલુ કરેલી હતી. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત આપણે વડોદરા જિલ્લાની અલગ અલગ 10 વિધાનસભા વિસ્તારની અંદર આ કામગીરી તમામ તબક્કે થઈ રહી છે. વિશેષ કરીને BLO મારફતે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ખૂબ જ જહેમતથી, ખૂબ ચીવટપૂર્વક આ કામગીરી થઈ રહી છે. પાયાના જે કામગીરી છે એ BLO કક્ષાએ થાય છે. એમણે વિતરણની કામગીરી સંપૂર્ણપણે પૂરી કરી છે. ત્યાર પછી એમના કલેક્શનની કામગીરી, મેપિંગ અને મેચિંગ માટે પણ લોકોને સતત ગાઈડ કરી રહ્યા છે અને કલેક્શનની કામગીરી પણ ઘણા બધા અંશે પૂરી કરી છે. સાથોસાથ આપણે એમને ડિજિટાઇઝેશનની કામગીરી, લગભગ 5 લાખથી વધારે ફોર્મ એમને ડિજિટાઇઝેશન પણ આ તબક્કે કરી દીધેલા છે. આગામી 4 દિવસ દરમિયાન આપણે વડોદરા જિલ્લાની અંદર વિશેષ એક ઝુંબેશ કરવા જઈ રહ્યા છીએ. શહેરી 5 વિધાનસભાઓ છે, એમની અંદર જે સામાન્ય રીતે લોકોને એક પ્રશ્ન મેપિંગ અને મેચિંગનો થતો હોય છે. એમને પોતાનું મેપિંગ અને મેચિંગ કોઈ ભાગોની અંદર હોય તો એમનો સ્પષ્ટ ખ્યાલ, એમનું બૂથનું નામ વગેરે ખબર નથી હોતી. એટલે આપણે સર્ચ ઓપ્શન માટે અલગ અલગ ઓપ્શન્સ પ્રોવાઈડ કર્યા છે. આપણી સાથે પણ સર્ક્યુલેટ કરીશું, લોકોની અંદર પણ સર્ક્યુલેટ થાય. તમામ BLO પાસે પણ આ વિગતો ઉપલબ્ધ છે. એક જેમની સોસાયટીનું નામ ખબર હોય અને એમના આધારે સર્ચ કરી શકે એ રીતે આપણે એમને અલગથી PDF પ્રોવાઈડ કરીએ છીએ. માનો કે કોઈને પોતાના વિસ્તારની પણ ખબર નથી, વિધાનસભા વિસ્તારની માત્ર ખબર હોય કે એ સમયે કયા વિધાનસભા વિસ્તારમાં આવતા હતા, તો એના માટે અલગથી એક PDF આપણે પ્રોવાઈડ કરીએ છીએ, જેમની અંદર એ નામ પોતાનું સર્ચ કરી શકે. આ સાથોસાથ આપણે અલગ અલગ રીતે એમને સર્ચ કરી શકે એ પ્રકારે 6 કે 7 ઓપ્શન્સ આપણે એક્સપ્લોર કર્યા છે. એ તમામ ડોક્યુમેન્ટ QR કોડ સાથે આપણી સાથે પણ શેર કરીશું, જેથી કરીને લોકો એમનો મોટી સંખ્યામાં ઉપયોગ કરી શકે. સર્ચ ઉપરાંત આપણે એમનું પ્રોજેની મેપિંગ કરવાનું છે. એ પ્રોજેની મેપિંગ પણ એમના આધારે કરી શકશે. આપણે આગામી દિવસે જે કાર્યવાહી કરીએ છીએ, ગયા વખતે 16મી અને 17મી તારીખે આપણે કેમ્પ કર્યામાં મોટી સંખ્યામાં લોકોએ ભાગીદાર થયેલા હતા. એને જ આગળ વધારીને આપણે આવતીકાલે અને પરમ દિવસે મોટી સંખ્યામાં આપણી સાથે શિક્ષક મિત્રો અને એ સિવાય અન્ય સંસ્થાઓના ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ આપણી સાથે જોડાવાના છે. પ્રાઇવેટ ટીચર્સ પણ આપણી સાથે આ દિવસે સ્વયંભૂ રીતે જોડાયેલા છે. અને આવતીકાલે અને પરમ દિવસે જે સોસાયટીઝની અંદર મેપિંગના પ્રશ્નો, મેચિંગના પ્રશ્નો અથવા કલેક્શન ઓછું થયું છે, ત્યાં આપણે કેમ્પ કરવા જઈ રહ્યા છીએ. અંદાજે શહેરની અંદર આવતીકાલે 200 જેટલી સોસાયટીઓ અને એના પછીની બીજી 200 જેટલી સોસાયટીઓ પરમ દિવસે. ત્યાં જઈને આપણે સાંજના સમયે જ્યારે લોકો નોકરીથી, ધંધાથી પરત આવી જાય ત્યારે એ બેસીને કરી શકે એટલા માટે કલેક્શનની ડ્રાઈવ આપણે ત્યાં પણ કરીશું. ત્યાં પણ વોલેન્ટિયર્સ પણ આપણી સાથે જોડાવાના છે. આના પછી આપણે શનિવારે અને રવિવારે આ બંને દિવસે આપણે દરેક બૂથ ઉપર, સમગ્ર जिला दरेक बूथ ऊपर कैंप करवा दे रहा है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।